સરપંચે કીધું હતું કે રાતના ખાલી 8 થી 10 જ ફટાકડા ફોડવાના. હા પણ અત્યારે તો 2 વાગ્યા ને 2 વાગ્યાનું ક્યાં લખેલું હતું કે ફટાકડા ફોડવાના કે નહીં? અને એ બધા નિયમો શું કોની માટે કે છોકરી માટે જ હોય ને? તમે નિયમ ભંગ કર્યો છે 8 થી 10 પછી ફટાકડા ફોડ્યા તમને દંડ કરવામાં આવશે. હવે છોકરી માટે એકેય નિયમો ન બનેલા હોય, નિયમો બનાવે છોકરી. અને આ શું છે? હું ફટાકડા ફોડતી હતી, હું ખુશ હતી, હું સંભો થતો તો તમે એક છોકરીને ખુશ થતા અટકાવી. તમારા ઉપર તો હું કેસ કરીશ. સ્ત્રી સશક્તિકરણ તમારે તો છોકરી ખુશી નથી જોવાની. પણ નિયમ ભંગ કર્યો એટલે પોલીસમાં કમ્પ્લેન કરીશું. નામ શું તમારું? હું પોલીસ છું. હા તો લખો તમે કમ્પ્લેન. એક છોકરીને તમે ખુશ જોતી અટકાવી. લખો કમ્પ્લેન લખો. તમારી હું કમ્પ્લેન કરીશ તમે જોજો. તમે ગમે એ કમ્પ્લેન કરો. હું સ્ત્રી સશક્તિકરણ ના ના જઈશ. પોલીસમાં તમે